હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે ખૂબ મહેનત કરો છો, રોજે રોજ મહેનત કરો છો અને સેલરી પણ આવે છે. પણ મહિનો પૂરો થતાં પહેલાં બધા પૈસા વપરાઈ જાય છે. જો તમારી પાસે બી આવું થતું હોય, તમારી સાથે બી આવું થતું હોય, તો આ વિડીયો તમારા માટે છે. કારણ પૈસા ઓછા નથી, આપણી આદતો વધારે ખરાબ છે. હું આજે તમને મિડલ ક્લાસની એવી 5 આદતો વિશે જણાવીશ કે જે દરેક મિડલ ક્લાસ કરે છે અને ધીરે ધીરે ગરીબ બનતો જાય છે. અને 5મી આદત તો ઓલમોસ્ટ બધા જ મિડલ ક્લાસનો પરિવાર કરી રહ્યો છે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમને આમાં કંઈક જાણવા મળે, કંઈક શીખવા મળે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઠીક છે? તમને જે બી કંઈ એડિશનલ તમારે કંઈ કહેવું હોય કે કોઈ બીજી ઇશ્યુ હોય તો તમે મને કમેન્ટ્સ બી કરી શકો છો. બરાબર છે? ચાલો આપણે આદત વિશે જાણીએ. પહેલી એવી આદત છે કે જે મિડલ ક્લાસ એવું વિચારે છે કે પહેલાં જે બી ખર્ચા છે એ ખર્ચા આપણે કરી લઈએ, જે બચશે એનું સેવિંગ કરીશું. બરાબર છે? તો આ આદતમાં અલ્ટિમેટલી થાય છે શું કે પૈસા જ ખર્ચાઈ જાય છે, સેવિંગ તો કંઈ થતું જ નથી. પૈસા ખર્ચાઈ જશે તો સેવિંગ કઈ રીતે થશે? તો પહેલી આદત એ છે કે જે સેવિંગ માટે આપણે સ્ટાર્ટિંગથી જ પૈસા મૂકી દેવા પડશે. કે સપોઝ માની લો કે 25,000 સેલરી છે કોઈ વ્યક્તિની, તો પહેલાં જ 8%, 10%, 12% પહેલાં જ સાઈડમાં મૂકી દેવાના. આપણે ભૂલી જ જવાનું કે આપણી સેલરી 25,000 છે. આપણે યાદ રાખવાનું કે આપણી સેલરી 23,000 છે. બસ એ રીતે જ ચાલવાનું, એ રીતે જ ખર્ચા આપણા કરવાના. તો એટલીસ્ટ 10% સેલરી આપણી બચશે, જેને તમે આગળ પછી ઇન્વેસ્ટ પણ કરી શકો છો. બરાબર છે? બીજી આદત છે કે શો ઓફ. આપણી મિડલ ક્લાસ ફેમિલી શો ઓફ બહુ જ કરે છે. આપણા મિડલ ક્લાસ લોકોને, જેમાં તમે છો, હું છું, એવા દરેક લોકોને મોબાઈલ નવો જોઈએ, મોબાઈલ મોંઘો જોઈએ, બાઇક નવું જોઈએ, પછી ઘરમાં ટીવી નવું જોઈએ અને મોટું પણ જોઈએ. એવું નહીં કે જસ્ટ જે છે એ ચાલી જાય છે, મોટું પણ જોઈએ. ઠીક છે? એટલે આપણો મિડલ ક્લાસ છે ને એ દેખાવ માટે જીવે છે. એ ખાલી દેખાવ કરે છે કે અમીર છે, કે એના ઘરમાં સારું ચાલી રહ્યું છે, પણ એકચ્યુઅલીમાં એકાઉન્ટમાં 0 રૂપિયા હોય છે. તો આ એક શો ઓફ કલ્ચર છે, જે આપણી શો ઓફ કરવાની આદત છે મિડલ ક્લાસની. એ આપણા મિડલ ક્લાસને ગરીબ બનાવે છે. પછી ત્રીજી આદત છે, આપણે પૈસાનું પ્લાનિંગ નથી કરતા. કે સપોઝ સેલરી છે મારી 25,000 રૂપિયા. ઠીક છે? હવે મારે 25,000ને મારે લખવાનું છે કે મંથલી એવરી મંથ કયો ખર્ચો છે, કેટલા રૂપિયાનો ખર્ચો છે, એ એવરી મંથ લખવાનું છે. હું તો લખું છું અત્યારે કે હું મારા લેપટોપમાં એક્સેલ છે કે કેટલા રૂપિયા શેમાં EMI, શેમાં કેટલા રૂપિયા જાય છે, મારા દૂધ શાકનો શું ખર્ચો છે, મારા બાળકોની ફીસ કેટલી છે. એ રીતે 25,000નું પૂરેપૂરું પ્લાનિંગ કરીને ચાલું છું. મારા પેટ્રોલના પૈસા કેટલા છે. પણ મિડલ ક્લાસ ફેમિલી કોઈ જ પ્લાનિંગ નથી કરી રહેતું, એટલા માટે એ લોકો ગરીબ રહે છે. તમે પણ બનાવી શકો છો કે ડાયરી બનાવો, પછી ના હોય તો તમે પણ ઓફિસમાં જોબ કરતા હોય તો એક એક્સેલ શીટ બનાવી લો, ગૂગલ શીટ બનાવી લો. એમાં એવરી મંથ તમે જે ખર્ચા કરતા હો એક ખર્ચો તમે લખી શકો છો. હું પણ કરું છું, એટલા માટે અત્યારે થોડુંક મારા પૈસા મહિનો જેટલા ચાલે છે. ઠીક છે? તો આ એક હેબિટ પાડશો તો એડિશનલ ખર્ચા નહીં ખર્ચાય તમારા. ઠીક છે? અને પૈસા થોડાક એન્ડ સુધી બચશે તમારી પાસે. ચોથી આદત છે કે આપણે આપણા બાળકોને પૈસાની કિંમત જ નથી સમજાવતા. આપણે આપણું બાળક જે માંગે એ લાવી આપીએ છીએ. આપણે મિડલ ક્લાસ એટલા ખયાલી પુલાવમાં લાચતા હોય છે કે આપણે વિચારીએ કે આપણે જે ના ભોગવ્યું ને એ આપણે આપણા બાળકોને આપે. તમે આપો, ખુશ થઈને આપો, બટ થોડું એમને પૈસાની એને કિંમત કરવા દો. એવું નથી કે બાળકને એવું જ લાગે કે હા ભાઈ પપ્પા જોડે માંગીએ છીએ કે મમ્મી પાસે માંગીએ છીએ તો પૈસાનું ઝાડ છે, પૈસા ખંચેરીને આપી દે છે આપણને. એવું નથી. એમને પૈસાની કિંમત સમજાવો. એમને એવી રીતે અમુક પોકેટ મની આપો, અથવા બાળક નાનું હોય તો એને એ દરરોજ તમે 5 રૂપિયાનું 10 રૂપિયાનું પડીકું લઈ દેતા હશો તો એને હેલ્થ માટે બી નથી સારું, અને એને પૈસાની કિંમત નહીં થાય. એક ઘરનું ખાવાનું પણ નહીં ખાય. અને સપોઝ ક્યાંય બહાર જાય છે તો પપ્પા મારે આ કરવું છે, મારે આ લેવું છે, તે લેવું છે. તમે એને બધી આદતો ના પૂરી કરો. એ જે આદતો, જે વસ્તુ માંગે છે એમાંથી તમે 50% આદત પૂરી કરો. બધી આદત પૂરી કરવાની જરૂર નથી, બિકોઝ એ અલ્ટિમેટલી એના ફ્યુચર, એની જે આદતો છે એ આદતો બગડશે અને તમે ફાઇનાન્શિયલી તો તમે ગરીબ થવાના જ છો. ઠીક છે? તો એ વસ્તુ ના કરો. બીજું લાસ્ટ જે છે આદત છે,
જે ઓલમોસ્ટ દરેક લોકો કરતા હોય છે, હું પણ કરતો હતો. બટ મેં થોડુંક એને સુધારવાની કોશિશ કરી છે કે આપણે મિડલ ક્લાસ લોકો એવું માનતા હોઈએ છીએ કે આપણને કશું થશે જ નહીં, આપણે અમર પાટો લઈને આવ્યા છીએ. એવું વિચારીને આપણે ઇમરજન્સી ફંડ નથી ભેગું કરતા કે નથી કોઈ મેડિક્લેમ લેતા કે ભાઈ ના મેડિક્લેમ નથી લેવો, શું કરવા? જ્યારે મેડિક્લેમ છે કે ઇમરજન્સી ફંડ છે એ તમને ગમે ત્યારે કામમાં આવી શકે. સપોઝ વચમાં કોરોના આવ્યો હતો, ઠીક છે, તો ઘણા બધા લોકોની જોબ જતી રહી હતી. તો 1-2 વર્ષ સુધી એમાં સર્વાઈવ કરવું બહુ મુશ્કેલ થઈ ગયું હતું. બહુ જ ઘણા બધા મિડલ ક્લાસ લોકો એમાં દેવાદાર થઈ ગયા હતા અને અમુક લોકોના જીવ પણ ગયા હતા. તો માની લો કે ઘરના કોઈ મોભીનો જીવ ગયો હોય તો કઈ રીતે સર્વાઈવ કરી શકે? અને કોરોના કાળ હતો, ઘરમાં પૈસા ના હોય, કાં તો ઘરમાં પ્રોપર અનાજ ના ભરેલું હોય, તો કઈ રીતે પરિવાર સર્વાઈવ કરી શકે? તો હું તમને એટલું જ કહું છું કે થોડી ઘણી બચત કરીને એટલીસ્ટ 6 મહિનાનું ફંડ ભેગું કરી શકો તો વધારે સારું છે. એને ક્યાંય ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી, ઘરમાં જ રાખજો. બટ એ તમે ભેગું કરેલું હશે તો સપોઝ હું પણ જોબ કરું છું, તમે પણ જોબ કરતા હશો કે કંઈ કામ કરતા હશો, બટ એમાં સપોઝ ઇમરજન્સીમાં કોઈ જોબ છૂટી થઈ જાય, કાં તો કશું બી થાય, ના કરે નારાયણને કશું થઈ જાય, તો એ ઇમરજન્સી ફંડથી આપણે કામ ચલાવી શકીએ અને આપણે કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે. તો ઇમરજન્સી ફંડ બનાવો, પ્લસ આપણે મેડિક્લેમ લઈ લો કે અત્યારે તમને ખ્યાલ જ છે કે બહુ જ ભીડ વધી ગઈ છે, વસ્તી વધી ગઈ છે, સાધનો એટલા વધી ગયા છે અને અવારનવાર રસ્તા ઉપર અકસ્માતો થતા હોય છે. તો એના માટે જ કે આપણે સેફર સાઇડ કે આપણે આપણો મેડિક્લેમ લઈ લઈએ કે સપોઝ કંઈક ના કરે નારાયણને કંઈક થઈ ગયું તો થોડોક ટાઈમ, સપોઝ કંઈક પડી ગયા છે, કંઈક ફ્રેક્ચર થઈ ગયું છે, થોડો ટાઈમ ઘરે બેસી રહેવું પડે તો સેલેરી બંધ ના થઈ જાય. મેડિક્લેમ હોય તો એ પ્રમાણે એ લોકો પૈસા આપે છે. આપણા જે દવાના છે, જે હોસ્પિટલનું બિલ છે, એનો ખર્ચો એની અંદરથી આપણને પૂરો પડી રહે, આપણે ઘરના પૈસા ના કાઢવા પડે. તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મેડિક્લેમ લેવો જોઈએ અને દરેક લોકો આને એવોઇડ કરતા હોય છે, પણ આ એવોઇડ કરવાની વસ્તુ નથી, બહુ જરૂરી વસ્તુ છે મેડિક્લેમ. અને ઇમરજન્સી ફંડ ભેગું કરવાનું એ પણ બહુ જરૂરી છે. હું પણ આ વસ્તુ મને ખૂબ જ એવોઇડ કરતો હતો, બટ ઘણું બધું વિચાર્યા પછી મને રિયલાઇઝ થયું કે નહીં, આ વસ્તુ મેડિક્લેમ છે એ કરવું જોઈએ અને ઇમરજન્સી ફંડ બી ભેગું કરવું જોઈએ. કારણ કે કોરોના કાળ મેં પણ જોયો છે, હું પણ ઘરે જ હતો, 1 વર્ષ સુધી હું ઘરે હતો, એટલે મને ખ્યાલ છે કે મિડલ ક્લાસ કઈ રીતે સર્વાઈવ કરી શકે. તો આ જ છે. જો તમને પણ લાગતું હોય કે તમે પણ આ ભૂલો કરી રહ્યા છો તો પ્લીઝ આ ભૂલો તમે ના કરતા. અને તમને આવો બીજો કોઈ ઇશ્યુ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. અને જો તમને આ વિડીયો કંઈક હેલ્પફુલ લાગ્યો હોય કે ના કંઈક સારું વિચારવા લાયક બાબત લાગી હોય તો તમે આ વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું આવા જ વિડીયો, નોલેજેબલ વિડીયો લાવતો રહીશ જે તમારા લાઈફમાં હેલ્પ થાય અને તમને અને તમારા પરિવારને હેલ્પ થાય એવા વિડીયો લાવવાની હું કોશિશ કરતો રહીશ અને એવા વિડીયો જ લાવીશ જે તમને ફાયદો થશે